આજે આપણી સભામાં ઇન્ડિયન સ્કૂલ ઓફ લુસાકાના પ્રિન્સિપાલ મિસિસ મુરુગપ્પન ને મિસ્ટર મુરુગપ્પન એ પોતે પધાર્યા છે. તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સંતોએ પણ તેમનું હાથ ધોરાથી અભિવાદન કર્યું છે. વી આર વેરી ગ્રેટફુલ. થેન્ક યુ સો મચ. સરસ મજાની કેરીઓ છે. શું સુગંધ આવે છે? લાવ ભાવ તો પૂછું. અરે ઓ ભાઈ, આ કઈ કઈ કેરીઓ છે? મારું નામ કેસર કેરી. સરસ મજાની કેસર. કાકા, મારું નામ તોતા કેરી છે. નમસ્તે અંકલ, હું છું બદામ કેરી. અરે વાહ, દરેક કેરીઓ મીઠી લાગે છે. લાવ તો 1 કિલો સુંદરી કેરી લઈ જાઉં. અરે ઓ ભાઈ, આ 1 કિલો સુંદરી કેરી આપી દો ને. કેટલા રૂપિયા? 100 રૂપિયાની કિલો. પાક. કેરી તો સારી છે, લાવ લઈ લઉં. જોયું આપણો ભાવ કેટલો વધારે છે. દરેક ફળોમાં આપણો વટ પડે. નટ પડે? નટ ક્યાંથી પડે? અરે ઓ તોતા, નટ નહીં, વટ. વટ પડે. આ તોતા કેરીને તો કાચીને કાચી ઝાડ પરથી તોડી લાગે છે, એટલે જ બેરી છે. હા, વાત તો સાચી છે. આપણો પણ વટ પડે છે, વટ. લોકો આટલા બધા પૈસા આપીને આપણને લઈ જાય છે. આપણે તો ફળોના રાજા કહેવાઈએ, રાજા. અરે વાહ, લાગે છે નવી કેરીઓ આવે છે. હાલ ઝાડ પરથી તોડી છે. સરસ. આવો આવો મોડર્ન મેંગોઝ, વેલકમ. સાંભળો સાંભળો, હવેથી આપણી જોડે આ નવી કેરીઓ રહેશે, તો બધા સાથે હળી મળીને રહેજો. હો, હા, કેરી તો જુઓ, એના વાળ કઈ અલગ લાગે છે. તાલ અલગ લાગે છે. અરે, આને તાલ ક્યાં છે? હે ભગવાન, એને બરાબર સંભળાય એવું કરો કઈ. આ કઈ સ્ટાઇલના વાળ છે? ઇટ્સ અ ન્યૂ સ્ટાઇલ. સ્પાઇસ, જસ્ટ સ્પાઇસ. મસ્ત છે ને? તમને બધા ના ખબર પડે. તમે બધા ઓલ્ડ સ્ટાઇલ કેવો. આ તો કાંટા જેવા વાળ છે. આ તો કઈ સારા કહેવાય. હા હો, લાગે તો સરસ છે. આ લોકોને કઈ ખબર ના પડે. ચાલો હવે આપણે બધા હોમવર્ક કરવા બેસી જઈએ. દુકાનદારે આપણને ગરમી લેવાની કીધી છે, તો જ આપણે બધા પાક્કા થઈએ અને મીઠાશ આવે. હોમવર્ક? વોટ્સ ધેટ? એ તો કાંઈ કરાતું હશે. હું તો જાઉં છું રમવા. તમારામાંથી જેને આવવું હોય તો ચાલો મારી જોડે, બહુ મજા આવશે. દુકાનદાર તો કીધા કરે, આપણે શું? એ તો આપણા સારા માટે જ કહે છે. આપણે એની વાત માનીએ છીએ ને, તો જ આપણો ભાવ છે. નો નો નો, એવું કાંઈ નથી. આ તો હું સ્માર્ટ છું. યુ નો, આઈ એમ વેરી કૂલ. એટલે લોકો મારી વેલ્યુ કરે છે. અરે તમને એક વાત કરવી છે, સિક્રેટ વાત છે. બધા નજીક આવી જાઓ. તમારામાંથી અમુક કેરીઓ બગડી ગઈ છે, માટે તમારે બગડેલી કેરીને ઓળખીને એનાથી દૂર રહેવું, નહીં તો તમને પણ તે કેરી બગાડી દેશે. તો બધા સાવધાન રહેજો. આ દુકાનદાર ગાંડો છે, ગાંડો. એને કઈ ખબર ના પડે. ચાલો આપણે બધા રમવા જઈએ. હું કહું એ જ બરાબર. ના હો, હું તો ભણીશ. તમારે જે કરવું હોય કરો. હું તો રમવા જઈશ, અને આપણે તો રમવું જ જોઈએ. આ દુકાનદારને કાંઈ ખબર ના પડે.
ભૂવાની જોડે ના જા. આ બગડેલી કેરી છે, તને પણ બગાડી દેશે. મને ના ખબર પડે, હું તો જઈશ જ. ચાલો આપણે હોમવર્ક કરી લઈએ. ચાલો કેરીઓ, હવે ગ્રાહકો આવશે. બધા બેસી જાઓ પોતાની જગ્યાએ. અરે વાહ 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 વાહ, આ કેરીઓ સારી લાગે છે. ઓ ભાઈ, આ કઈ કઈ કેરીઓ છે? અરે કેરીઓ, તમારી ઓળખાણ આપો તો. એ કેમ છો કાકા? હું છું બદામ કેરી. નમસ્તે અંકલ, હું છું તોતા કેરી. અને આ કઈ કેરી છે? હે, ડોન્ટ ટચ મી. મારી હેર સ્ટાઈલ બગડી જશે. હું છું મોડર્ન કેરી. અરે રે રે, આ કેરી તો લેવાતી હોય. સડી ગઈ છે, સડી. છી છી છી. ઓ ભાઈ, 1 કિલો બદામ કેરી આપો. કેટલા રૂપિયાની? 100 રૂપિયાની કિલો. હા હા, આપી દો આપી દો. ચાલો બદામ ચાલો. અરે તું તો સડી ગઈ છે. હવે તો તારી કોઈ કિંમત જ નથી. ફેંકી જ દેવી જોઈએ તને તો. ચાલ જા અહીંથી. નો નો, મને ના ફેંકો પ્લીઝ. મને ના ફેંકો, ના ફેંકો મને પ્લીઝ. કેરી લો ભાઈ, કોઈ કેરી લો. મીઠી મીઠી કેરી લો. સારી હોય તો જ લઉં. જોવા દો તો. આ કઈ કેરી છે? હું છું રત્નાગીરી કેરી. મને લઈ જાઓ મને. હું નંબર 1 કેરી છું, નંબર 1. આ તો બગડેલી છે. આવી તો કેરી લેવાતી હોય? અરે આવી કેરી મફતમાં આપે ને તો પણ ના લેવાય. આ કઈ કેરી છે? નમસ્તે અંકલ, હું છું તોતા કેરી. વાહ 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 વાહ, આ કેરી મીઠી લાગે છે. આ આપી દો. આહા, એ વ્યાજબી ભાવે આપીશ. લઈ જાઓ, આ તોતા કેરી લઈ જાઓ. જો તું પેલી બગડેલી મોડર્ન કેરી જોડે રહી તો તું પણ બગડી ગઈ છે. હવે તું શું કામની? ફેંકો આને પણ કચરા પેટીમાં. ના ના, મને ના ફેંકો. આ પેલી ખરાબ કેરીના કારણે મારી આ હાલત થઈ છે. બાળ મિત્રો, પ્લીઝ હા પ્લીઝ, તમે આ ખરાબ મિત્રોની ફ્રેન્ડશિપ નહીં કરતા, ક્યારે નહીં કરતા. નહીં તો આ મારી જેમ જ તમે પણ ફેંકાઈ જશો. પ્લીઝ હા પ્લીઝ. તો ચાલો બાળ મિત્રો, બોલો મારી સાથે. સારા મિત્રો સારી વાત, ખરાબ મિત્રોનો નહીં સાથ. વિવેક ચૂકી ટીવી ન જો, સિનેમાનો નહીં વિચાર. સારા મિત્રો સારી વાત, ખરાબ મિત્રોનો નહીં સાથ. વિવેક ચૂકી ટીવી ન જો, સિનેમાનો નહીં વિચાર. જોઈને ટોપલામાં તો બધી જ સારી કેરી હતી, પણ જે કેરીઓએ બગડેલી કેરીનો સાથ આપ્યો ને એ સારી તો હતી પણ તો પણ બગડી ગઈ. પણ જે કેરીઓએ બગડેલી કેરીનો સાથ ના આપ્યો એ ના બગડી. એવી જ રીતે અગર આપણે ખરાબ મિત્રો અને કુસંગી મિત્રોનો સંગ આપીશું તો આપણે પણ તેના જેવા જ થઈ જઈશું. તો હવે હું તમને એક ઘટના સંભળાવું જોગેશ્વરી વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતો એક બાળકની.